જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મિત્રો 2-4 દિવસથી વિડીયો એટલા માટે નથી આવતી કે મારી તબિયત બગડી ગઈ હતી, બીમાર થઈ ગયો હતો એટલા માટે. અને આજે બહુ મસ્ત સારું થઈ ગયું, બધું મટી ગયું મિત્રો. મમ્મી મારી જો ખીચડી બનાવે છે, તો ચાલો મમ્મી જોડે થોડી વાતો કરીએ પહેલાં. મમ્મી શું કરો? ખીચડીનું આધાર મૂકી દો, ખીચડી બનાવું. સારું. જો મિત્રો મમ્મી મારી ખીચડી બનાવે છે, ચોખા મૂક્યા છે, વધણ મૂકી છે નહીં મમ્મી? તો મિત્રો આપણે કંઈક નવું કશુંક વસ્તુ બનાવીએ. ચલો આજે વિડીયો પૂરો જોજો, બરાબર? જય માતાજી મિત્રો. હું કશુંક નવું વસ્તુ બનાવું બનાય મિત્રો. ચલો આપણે કશુંક બનાવીએ. મારા વિડીયો કશીક નવી વસ્તુ બનાવ મિત્રો, કશુંક બનાવીએ આપણે. જો આ બધું શાકભાજી છે મમ્મી. પૂરણ, ટોમેટો, મગફળી બિયા. પહેલાં તો આપણે ડુંગળી કાપી નાખીએ ફટાફટ. મિત્રો વિડીયો પૂરો જોજો, બરાબર? કંઈક અલગ વસ્તુ બનાવો. રાજસ્થાનનું વસ્તુ છે આ, પણ મને ખબર નહીં. આ તો મેં વિડીયોમાં જોયું હતું. શાક શું બનાવવાનું? શાક બનાવવાનું. શાક આ તું બનાવો હું કશું? આ તો શાક નહીં બનાવતો. હા તો બનાવીશ. શાક તો બનાવવાનું છે, ખીચડી બનાવી એટલે શાક બનાવવું પડે. મિત્રો શાક નહીં બનાવવાનું. મમ્મી મારી શું કે? તે કેમ કે મમ્મીને ખબર નહીં કે બપોરનું શાક પડ્યું છે, અરે છાશ છે, બપોરનું શાક પડ્યું છે, રોટલો પડ્યો છે, હા એટલે નહીં બનાવીએ તો ચાલે. ચાલે ને, ખાલી ખોટી મહેનત નહીં કરવી. હા હા મિત્રો, છાશ છે અને બપોરનું શાક છે. પછી આપણે હું કશુંક બનાવો. પછી આમાં 2 જણને ખાવાનું કેટલું? આટલુંમાં તો આટલું શાક જોઈ જો બતાવજો. જો બધું શાક એ પડ્યું કેટલું બધું. આટલું શાક છે ને, બધું બહુ થઈ ગયું. બપોરનો રોટલો છે, બરાબર? એટલે શાકની મહેનત નહીં કરવી આપણે, બરાબર? અને હું આ કશુંક બનાવી દઉં. અને શું બનાવું છું એનું નામ મને નહીં ખબર. એવું આ ખીચડી ચમ બનાવી પડે કહું. હવે મોયડો આવે, ચકલીઓ આવે. મિત્રો મોર આવશે, પછી કૂતરો આવશે, ચકલીઓ. એટલે કહું થોડુંક તો ખીચડી એવું બનાવવું પડે. કાયમનો ખાધેલો ને હાકો નાખે. બહુ વાર નહીં લગાડી મિત્રો, ફટાફટ બનાવી દઈએ. ડુંગળી રડાવે. ટોમેટો ધોયેલો છે મિત્રો. એક વાર ના ધોયા, બીજી વાર ના ધોઈ નાખું. ધોયેલું? હે ધોયેલું નહીં ધોયેલું? હા એક વાર ધોયા. હું ધોયેલું એમ કહું. ના ધોઈશું. ધોઈશ બેટા હો. ના મમ્મી સાંભળે ને. તો તારું શાક કેવું સમાન. મારા હુલ્યો ધોયા મને. પણ એક કામ કરતો હોય તું બેસી જો હું તો શાક નહીં સમાતો. ટોમેટો ને એવું સમારાવું. મારા દીકરાનું આવું જીવન છે મિત્રો. ફટાફટ બની જાય ને એટલે ઉતાવળ કરાવું. કેમ કે પછી આ તો બેટા દરેક હલન ચલન ના કરું તો મારું શરીર સારું રહે. એટલે હલન ચલન કરું ને તો શરીર સારું રહે. સહેજે આવું તો બેઠા બેઠા થાય.
ડુંગળી અને ટોમેટા કપાઈ ગયા. આવું જીવન છે અમારું મિત્રો. એ કોમેન્ટ ના કરતા કે બધું થોડીક સફાઈ રાખજો, બરાબર મિત્રો. જ્યારે અમારું નવું ઘર બનશે ને પછી જોજો બધું હાઈફાઈ આવશે વિડીયોમાં. હવે કેમ કે મિત્રો જો મારે એકલા જો એક તો મારી 2-4 દિવસથી તબિયત બગડેલી હતી. હવે મારા મમ્મીને ઓછું સંભળાય, પછી આવું બધું હોય ને, આવું બધું કામ મારે કરવાનું, મમ્મીને ધ્યાન રાખવાનું. મારી તબિયત બગડી ગયેલી તો પછી આવું એકલું માણસ શું કરે? એક તો મારી તબિયત ના ચાલ્યા કરે, જીવન છે ને, તો આવું તો બધું થવાનું હે મિત્રો. જો આમાં ફ્રેન્ડ બીજા ખરા ને કચરી નાખવાના, અને હું શું બનાવે એમનો મને નહીં ખબર. આનું નામ શું એ કોમેન્ટમાં કહેજો, બરાબર. કેમ કે આ વસ્તુ રાજસ્થાનમાં બને, મને નામ નહીં ખબર. એટલે આ તમે ખાલી છે ને વિડીયો જોઈ હતી તો મૂકું હું બનાવું એમ. મફરીન બિયા અને લહણ હતું મેં, એ બધું મેં ભેગું કચરી નાખ્યું. મફરીન બિયા લહણ જો લાલ મરચું. અમારે આવું જેવું પાણી એવું ભરવાનું હોય ને એવું ભરી દે, પણ આવું હલકું કામ તો હું કરું. અદર નખાય કે ના નખાય? આવું તો બેઠું થાય. નાખી દીધી થોડોક મસાલો નાખીએ, થોડુંક ધોણા જીરું નાખીએ, પછી બસ આટલું જ હતું. થોડુંક મીઠું નાખીએ, મીઠું તો નાખવું પડે. હવે શું કરવાનું જો તમને બતાવું. ઠેકરેલો આવે. હવે તેલ ગરમ કરવાનું. તેલ ગરમ કરી હવે અમે રેડ દેવાનું આ રીતે. જો હવે આને ભેગું કરી દેવાનું, બરાબર આ રીતે. દસ ના જાય પૂના તેલ. તો જો મિત્રો આને શું કહેવાય કહું તમને? ડુંગળી તડકા કહેવાય. આવું બને. હવે આપણે ચખાડીએ મમ્મીને. શું કહેવાય? ડુંગળી તડકા. આવું ખાઓ. મેં કાલ સાંજે છે ને વિડીયોમાં જોયું હતું ને, તો હું બનાવીશ. બનાવી હાથ બગડ્યા હે પણ આવું હાથથી ખાવાનું, બરાબર. આવી કોમેડી જેવી વિડીયો બને હું બનાવું. બાજીને રોટલા જોડે હલ લાગે. આવું છે ને એક વાડકી લાવવી પડશે. આ શાક તાર ખાવું? શાક ખાવું હે? યા ચાકતો ને અમે મેં તો હું હજે ખાવા થાય હું ટેસ્ટ કરી દઉં. બસ બસ તારું નહીં. હા મારું નહીં. હા ખબર પડી. હા તમે બસ બસ કરી ચાલે. તું ખા, તું ખા ને. હું ખાઉં. મિત્રો ટેસ્ટ કરીએ કેવું બને. મસ્ત થાય. સરસ થાય. જોરદાર લાગ્યું મિત્રો. મમ્મી સારું લાગ્યું? ખબર મસ્ત. એકદમ સરસ.
મિત્રો એકદમ સરસ પણ થોડું તીખું થયું હા પણ મસ્ત અને ટેસ્ટ વાળું કહેવાય. ખા કરીએ એવું થયું ને હું તો બધી માં રાહુલ તાવના મળે આવું ખાઈએ ને તો મજા આવે. હમ? મસ્ત થાય પણ મસ્ત. ચલો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.